जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। नमो अर्हन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोये सुवसाहुणम्। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदय महावीर के संदेश में। नियमसार ग्रंथाधिराज चारित्र प्रधान, संयम प्रधान, निश्चय चारित्र प्रधान, शुद्ध स्वभाव भावनी साधना અને આરાધનાની ભાવનાની મુખ્યતાએ લખેલો અનુભવ રસથી રસબસતો એવો શાસ્ત્ર છે. ગઈકાલ સવાર અને સાંજ બંને સમયે આપણે ગ્રંથાધિરાજ પ્રવચન સાર ગ્રંથમાં આવેલો એક શ્લોક, દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ, શુદ્ધ સ્વભાવ ભાવભૂત આત્મ સાધના શુદ્ધોપયોગ, તે શુદ્ધોપયોગ ને અનુસરતું સાધકનો બહારનો વ્યવહાર હોય, ભૂતાર્થને અનુરૂપ સાધકનો અભૂતાર્થ હોય, નિર્વિકલ્પ દશાને અનુરૂપ બહારનું સવિકલ્પ પરિણમન હોય, જ્ઞાન ધારાને અનુરૂપ સાધકની કર્મધારા હોય. એવી જ રીતે બહારનો શુભોપયોગ, બહારનો વ્યવહાર તેને અનુરૂપ અંતરંગનો પરમાર્થ હોય. સમજાય છે બધાને? ગઈકાલ સવાર અને સાંજના બંને સ્વાધ્યાયમાં આની ઘણી છનાવટ આપણે કરેલી છે. એટલે ફરી પાછો આ 2, 5, 10 મિનિટ મન થાય છે. દ્રવ્યાનુસારી ચરણમ એટલે અંતરંગને અનુરૂપ બહિરંગ. બેન સુધાબેન, અંતરંગમાં પરમાર્થ પ્રગટેલ છે તો એને અનુરૂપ જ વ્યવહાર હોય. ગુરુદેવશ્રીએ ગઈકાલે એક બહુ સરસ વાત કરી, અભેદ રત્નત્રય રૂપ પરિણમન સમ્યક તો પ્રગટેલું છે. તો બહારમાં સાચા દેવગુરુ ધર્મનું જ નિમિત્તપણાનો વ્યવહાર હોય. કુગુરુ કુદેવ કુશાસ્ત્ર આદિક રૂપનો વ્યવહાર ન હોય. જો થોડું કહ્યું ઘણું કરીને જાણજો. મને તો એવા વિચાર આવે છે, દ્રવ્યાનુસારી ચરણમ એટલે અંતરંગની પવિત્રતા સાપેક્ષ બહારની રાગની મંદતા એમ કીધું ને, એનો અર્થ એમ થયું, તું તારા જીવનમાં નિશ્ચયાભાસ સેવ નહીં.
ખ્યાલમાં આવ્યું? પરમાર્થની વાતો નહીં કર, પરમાર્થનો અનુભવ કર. પરમાર્થ અનુભવવાની વસ્તુ છે, એ વાણી વિલાસની વસ્તુ નથી. તો અંતરંગ આત્મવૈભવ સાપેક્ષ બહારનો પુણ્યનો વૈભવ હોય. પુણ્યનો વૈભવ એટલે શુભ ભાવ, શુભ ભાવરૂપ સાધક દશા. ખ્યાલમાં આવ્યું? અને ચરણાનુસારી દ્રવ્યમ એટલે તારી બહારની પ્રવૃત્તિ. જો જ્ઞાનીને અન્યાય, અનીતિ અને અભક્ષનું સેવન હોય બહારમાં, બોલો હોય? નહીં હોય ને? તો અન્યાય, અનીતિ અને અભક્ષના ત્યાગરૂપ જ એનો વ્યવહાર હોય. તો એનો એ ઉત્કૃષ્ટ વ્યવહાર કહે છે કે એના અંતરંગમાં કેટલો ઊંચો પરમાર્થ વસેલો છે. એને કહેવાય ચરણાનુસારી દ્રવ્યમ. પકડાય છે વાત? પહેલાં મને બતાવો, આપ સૌને આ વાત સમજાય છે? પ્રવચન સારમાં ચરણાનયોગ સૂચક ચૂલિકાનો જ કળશ છે, જેની ચર્ચા ગઈકાલે ગુરુદેવશ્રી કરી. દ્રવ્યાનુસારી ચરણમ, ચરણાનુસારી દ્રવ્યમ. બરોબર? મિથો સવ્યપેક્ષમ, બંને પરસ્પરમાં સાપેક્ષ છે. અચ્છા, હું એક બે વાત કરું છું બેનશ્રીના વચનામૃતમાંથી. જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચે પરસ્પરમાં મિત્રતા હોય છે, એવો બોલ છે કે નહીં? હવે હું એમ કહું, હું જ્ઞાનથી કામ કરી લઈશ, મારે વૈરાગ્યની જરૂર નથી. કોઈ એમ કહે કે મારે તો વૈરાગ્યથી કામ થઈ જાય, મારે જ્ઞાનની જરૂર નથી. બોલો, બેઉમાંથી મૂર્ખ કોણ છે? બંને મૂર્ખ છે નીતાબેન. કેમ કે જ્યાં જ્યાં જ્ઞાન હોય ત્યાં ત્યાં વૈરાગ્ય હોય, જ્યાં જ્યાં વૈરાગ્ય હોય ત્યાં ત્યાં જ્ઞાન હોય. હવે દ્રવ્યાનુસારી ચરણમ અને ચરણાનુસારી દ્રવ્યમાં આપણે ફિટ કરીએ. જ્ઞાન એટલે સ્વરૂપની પ્રાપ્તિ, સ્વભાવનો સ્પર્શ, આત્મખ્યાતિ. ઠીક. વૈરાગ્ય એટલે રાગથી નિવૃત્તિ, વૈરાગ્ય એટલે વિભાવથી નિવૃત્તિ. સમજાય છે? જ્ઞાન એટલે સ્વભાવમાં સંલગ્ન થવું, અને વૈરાગ્ય એટલે વિભાવથી છૂટવું. તો જ્ઞાનીને બેઉ ધારા છે કે નહીં? તો જ્ઞાન એ દ્રવ્ય છે અને વૈરાગ્ય એ એમનું આચરણ, એ એમનું ચરણ છે. એટલે જ ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં મેં બહુ ડિટેલમાં વાત કરી હતી. નિર્વિકલ્પ દશા જે છે ને એ સાધકનું જ્ઞાન છે, દ્રવ્ય છે, દ્રવ્ય. અને સાધકનું જે સવિકલ્પપણું છે એ એનું ચરણ છે. તો જે લેવલમાં નિર્વિકલ્પ સાધના હશે તેના જ પ્રમાણમાં એનું બહારનું વ્યવહાર પણ હોય. સમજો કે 10 કરોડનો ડાયમંડ આપણે ખરીદ્યું, તો સાવ પ્લાસ્ટિકની કોથળીમાં હોય, જેમાં આપણે શાક બક્કલ ભરીએ એવી પ્લાસ્ટિકની કોથળીમાં હોય. શેમાં હોય? હા, લગ્ન ગાળો હોય, લગ્નનો પ્રસંગ હોય, તો ઘરેણાઓ આપણે ખરીદ્યા હોય, તો ઘરેણાઓના પેકેજ કેવા હોય? હા, બહારનું પેકિંગ કેવું હોય? અંદરનો માલ જેટલો ઊંચો, બહારનો પેકેટ પણ એનો એટલો જ લેવલનો. તનિષ્ક જ્વેલરીમાં તમે 10 કરોડનો ડાયમંડ ખરીદો તો એનું જે પેકેજ હશે એ કમસે કમ 200, 500, 1000 રૂપિયાનું તો હોય કે નહીં? સમજાય છે? તો અંતરંગની સાધના એ દ્રવ્ય અને બહિરંગ આચરણ એ એમનું ચરણ. તો અંતરંગ સાપેક્ષ બહિરંગ અને બહિરંગ સાપેક્ષ અંતરંગ, બંને વચ્ચે પરસ્પરમાં મિત્રતા હોય છે. બેનશ્રીએ કયો શબ્દનો પ્રયોગ કરેલો છે? જ્ઞાન અને વૈરાગ્ય બંને વચ્ચે મિત્રતા હોય છે.
વિરોધ નથી હોતો. સમજાય છે? ચલો બેનશ્રીનો જે બીજો બોલ, જ્ઞાનીને સાધકને હટ નથી હોતો. વચનામૃતમાં બોલ શોધજો તમે, એવો નંબર નહીં કહું. મારે તો ઉત્સર્ગ જ જોઈએ. ઉત્સર્ગ માર્ગ એટલે શુદ્ધોપયોગ, સ્વરૂપ સ્થિરતા, તે જ જોઈએ. મારે અપવાદમાં તો આવવું જ નથી, એવી હટ જ્ઞાનીને હોય જ નહીં. પકડાય છે વાત? અચ્છા, થોડીક વાત આના ખુલાસા માટે વાત કરું. જ્ઞાનીને સાધના હોય, સાધક તત્વ હોય, પણ જ્ઞાનીના ભૂમિકામાં બાધક તત્વ પણ હોય, એટલે વિભાવ પણ હોય. અચ્છા, જ્ઞાનીને જ્ઞાનની સાધના સહજ હોય કે વિભાવ ભાવ સહજ હોય? બતાવો. બોલો નીતાબેન, બોલો તમે. જવાબ નહીં આપતા. જ્ઞાનીને સ્વભાવ પણ સહજ હોય અને જ્ઞાનીનું વિભાવ પણ સહજ હોય. જ્ઞાનીને જે કાંઈ હોય એ બધું જ સહજ હોય, ખેંચ તાન કોઈમાં ન હોય. આચાર્ય કુંદકુંદ દેવ સ્વરૂપમાં લીન રહેતા, સહજ કે અસહજ? કે સહજ. બરોબર? ઓકે. અચ્છા, વિદેહ ક્ષેત્રે ગયા તો ક મને ગયા, પરાને પરાને ગયા, સહજ ગયા કે અસહજ ગયા? બતાવો. શુભોપયોગ છે ને, એ તો શુભ ભાવ છે ને, વિદેહ ક્ષેત્રે જવાના ભાવ. અરે જ્ઞાનીનું શુદ્ધ પણ સહજ, જ્ઞાનીનું શુભ પણ સહજ. કેમ કે અસહજતાનું નામ તો મિથ્યા દર્શન છે. સાધકને મિથ્યાત્વ નથી હોતો, સાધકને વિપરીતતા નથી હોતી. ટોડરમલજી સાહેબે એક બહુ સરસ વાક્ય લખેલું છે, બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, કોઈ ક્રિયાને ખેંચી તાનીને કરતા નથી. તો મને બતાવો, મુનિરાજને બહારની ક્રિયા હોય જ કઈ? તો મુનિરાજને તો બહારની ક્રિયા તો શાસ્ત્ર લખવાના ભાવ હોય, ઉપદેશ આપવાના ભાવ હોય, વિદેહ ક્ષેત્રે જવાના ભાવ હોય, શિષ્યોને દીક્ષા આપવાના ભાવ હોય. બધા શુભ ભાવ જ છે ને, પણ એ બધા શુભ ભાવ એમના સહજ હોય. તો દ્રવ્યાનુસારી ચરણમ સહજ, ચરણાનુસારી દ્રવ્યમ સહજ. સાધકને હટ કે જીદ હોતી નથી. કઈ? અમે તો અમારા સ્વરૂપમાં જ લીન રહીએ, અમે તો ઉપદેશ તો કોઈને આપવા જ નથી માગતા, અમે તો શાસ્ત્ર લખવા જ નથી માગતા. ભારતીબેન, તોય જો ને આ પરાને પરાને અમારે શાસ્ત્ર લખવું પડે, એવું હોય છે મુનિરાજને? સાધકને એવું હોય? એવું ન હોય. અરે એમનો રાગ એ સહજ, એમનો વૈરાગ્ય સહજ. વાહ! અરે એમની નિર્વિકલ્પ દશા પણ સહજ, સવિકલ્પ દશા પણ સહજ. અચ્છા, મુનિરાજને સરસ આહાર મળે તો મોજ પડે કે નીરસ આહાર મળે તો મોજ પડે? બતાવો. બોલો, કંઈક બોલો બધાય. પહેલી વાત તો એને મુનિરાજને બહારમાં આહારમાં મોજ જ ન પડે. આહારમાં મોજ પડે તો મુનિપનું પડ્યા વિના નહીં રહે. કંઈક સમજાણો? અરે શું સરસ અને શું નીરસ. યદિ ભૂખ હો તો વિવિધ વ્યંજન, ઇષ્ટમિષ્ટ પ્રતીત હો, तुम क्षुदा बादार हित जिन क्यों तुम्हें उनसे प्रीति हो. એ તો જગતના રાગીઓને આ સારું અને આ ખરાબ. મુનિરાજને શું છે? અચ્છા, મુનિરાજને ઉપસર્ગ આવે તો મજા આવે કે ઉપસર્ગ ન આવે તો મજા આવે? અચ્છા, ઉપસર્ગમાં ગુસ્સો આવે કે ઉપસર્ગ ન હોય ત્યારે ગુસ્સો આવે? બોલો રાજુભાઈ, બોલો. ગુસ્સો જ નહીં આવે. સમજાય છે? કેમ કે 104 નંબરની ગાથા,
સૌ ભૂત પ્રત્યે સમતા, કોઈ પ્રત્યે વેર નહીં. બધી જ આશાઓને અમે છોડી દીધી છે અને અમે સમાધિની પ્રાપ્તિ કરી લીધી છે. સમજાય છે? ચાહ નહીં હૈ રાજ કી, ચાહ નહીં હૈ રમણી की, चाह हृदय में एक यही है, शिव रमणी को वरने की. भेद ज्ञान की ज्योति जलाकर शुद्धात्म में रमते हैं. क्षण क्षण में अंतर्मुख हो, सिद्धों से बातें करते हैं. વાહ, કેવી સરસ વાત. હું અત્યંત ભાવું છું. આવ્યું ને આજે વ્યાખ્યાનમાં? સાવ છેલ્લો વાક્ય શું હતો? હું ભાવું છું એમ નહીં. ઓર્ડિનરી ફિલિંગ્સની વાત નથી, સુપર ડુપર એક્સક્લુઝિવ ફિલિંગ્સની વાત છે. ખ્યાલમાં આવે છે? હા, બીજાને માટે આપવાનું હોય તો વસ્તુ કઈ ખરીદે? સસ્તામાં સસ્તી. પોતાને માટે વસ્તુ ખરીદવાની હોય તો મમતામાં પણ જ્યાં મોંઘવારી નડતી નથી, મમતામાં પણ જ્યાં મોંઘવારી નડતી નથી, તો સમતામાં તો મોંઘવારી ક્યાંથી નડે? હું તો અત્યંત ભાવું છું. બોલો, અત્યંત ભાવું છું. કેટલો સરસ શબ્દ છે. આજનું વ્યાખ્યાન જે લોકોએ સાંભળ્યું હોય, તમને બે શબ્દો ખ્યાલમાં હોવા જોઈએ. વ્યાખ્યાનનો છેવટ કેવો થયો? અત્યંત ભાવું છું. અને વ્યાખ્યાનની શરૂઆત ક્યાંથી આવી? અનંત બળનો બળિયો, અનંત વિશ્વાસ. બોલો, હું અનંત બળનો ધની છું. તો વિશ્વાસ પણ મારો અનંત આવવો જોઈએ ને, કેમ કે મારામાં અનંત છે. અરે જ્ઞાનમાં અનંત બળ, દર્શનમાં અનંત બળ, ચારિત્રમાં અનંત બળ, સ્વરૂપની રચના એ અનંત વીર્ય. કેટલી સરસ બધી વાત આવી. સાંભળો છો? મને ખબર, મને આજના પ્રવચનમાં બે છેડા દેખાના, બે જ છેડા દેખાના. શરૂઆત અનંત વીર્યથી અને વ્યાખ્યાનનો છેવટ અત્યંત ભાવનાને ભાવું છું ત્યાંથી. વાત પૂરી. વ્યાખ્યાનની શરૂઆત વીરથી થઈ અને વ્યાખ્યાનની પૂર્ણતા ચારિત્રથી થઈ. આનું નામ જૈન દર્શન છે. કેટલા લોકોને આ ધ્યાનમાં આવ્યું? મેં જે કીધું હમણાં, કીધું પકડાય છે વાત? હા, આજનું વ્યાખ્યાન ત્યાંથી શરૂ થયું. અનંત બળ સંપન્ન, અનંત વીર્ય સંપન્ન. પહેલું જ વાક્ય સમજો ને ગુરુદેવશ્રીનું. અને છેવટ હું અત્યંત ભાવું છું. તો ચારિત્રમાં જઈને પૂર્ણતા થઈ. શરૂઆત વીરથી થઈ. બોલો, વીર ઉછળ્યો. વ્યાખ્યાનની શરૂઆતમાં આજે વીર ઉછળ્યો અને જઈને પોતાની આત્મભાવનામાં અત્યંત ભાવે ડૂબી ગયો. બસ પૂરું, પ્રવચને પૂરું અને સમાધિ પૂરી અને જૈન દર્શનની શરૂઆતે થઈ અને જૈન દર્શનની પૂર્ણતા થઈ. આટલું જ જૈન દર્શન છે. તો પછી આગળ ક્યાંય બોલવા જેવું છે જ નહીં. આંગળી ઊંચી કરીને મને કહો, આ વાત સમજાય છે? આજના વ્યાખ્યાનમાં વાત આવી હતી. હા, એ બે છેડા તમે જુઓ. અનંત બળ સંપન્ન ભગવાન આત્મા, પણ વિશ્વાસ તો આવવો જોઈએ ને. ગુરુદેવશ્રી કીધું એ નજર તો નાખવી જોઈએ ને. પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે. મહિમા નથી આવતો કે દૃષ્ટિ નથી હોતી કે નજર નથી પડતી એના ઉપર. નજર તો સંયોગો ઉપર પડેલ છે, નજર તો દેહ ઉપર પડેલ છે, નજર તો ઉદય ઉપર પડેલ છે, કર્મોદય ઉપર. નિત્ય ઉદ્યોતમાન આત્મા ઉપર ક્યાં? બહુ અદ્ભુત પ્રવચન. હા, 103 નંબરની ગાથા, એના ઉપરના બધા સરસ કળશો, એ બધું વાંચી
104 નંબરની ગાથા, એના ઉપર આજે અમૃતાશીતિ, કોની રચના છે અમૃતાશીતિ રચના ખબર? યોગિંદુ દેવ, યોગ સાર જેમણે લખ્યું, પરમાત્મા પ્રકાશ જેમણે લખ્યું, એ યોગિંદુ દેવની રચના છે. એ યોગિંદુ દેવે અમૃતાશીતિ એટલે અશીતિ એટલે 80 શ્લોકો છે. ગજબનો ધ્યાનનો ગ્રંથ છે, વાંચવા જેવું શાસ્ત્ર છે. આપણે ઘડીકમાં બોલીને ઓમ રીમ અરહમ અસ્યા ઉષા સર્વ શાંતિમ ગુરુ ગુરુ સ્વા. ઓમ તો ઓમમાં કેવું સાઈડમાં ઉકારની માત્રા, ઉપર અર્ધ ચંદ્રાકાર, પછી બિંદી, એ બધી વ્યાખ્યાઓ એ ગ્રંથમાં કરેલ છે. રીમ રીમ લખેલો હોય ને તો હ હી રી ર, ઉપર રીમ પછી અનુસ્વાર મીંડું આવે, એ એક એકની વ્યાખ્યા એ અમૃતાશીતિ ગ્રંથમાં કરેલ છે. એ અમૃતાશીતિ એટલે ધ્યાનનું શાસ્ત્ર છે. જ્યારે રેફરન્સનું નામ પણ ગુરુદેવશ્રી બોલે ને તો મને તો રોમાંચ થઈ આવે, મારા તો રૂવાટા જ ઊભા થાય. વાહ! અમૃતાશીતિમાંથી હવે એક્ઝામ્પલ આપશે. અમૃતાશીતિનો શ્લોક અહીંયા હવે કોટ કરશે. પકડાય છે, સમજાય છે બધાને? સંભળાય છે ને અદ્ભુત વાત અમૃતાશીતિનો. ચલો શ્લોકનો પાઠ કરીએ. પહેલાં ગાથાનો પાઠ કરીએ, કેમ કે ગાથાનો શ્લોક છે નહીં. 193 193 નંબરનું પેજ, મૂળ ગાથા. સૌભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. 4 બાબતો ગઈકાલ રાત્રે મેં વાત કરી હતી. સૌભૂતમાં સમતા, ભૂત એટલે પ્રાણી, જીવો, બધા જ પ્રાણી માત્ર પ્રત્યે સત્વેષુ મૈત્રી, એક શ્લોક આવે સામાયિક પાઠમાં આવે. સત્વેષુ મૈત્રી ગુણીષુ પ્રમોદમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો. ખ્યાલમાં આવે છે? એમ અહીંયા કહે છે સૌભૂતમાં સમતા, બધા જ પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ, સમતા ભાવ. જો એ શુભ ભાવરૂપ વ્યવહારની વાત છે. આ રાગ નહીં, દ્વેષ નહીં, એવો સમભાવ, વિષમ ભાવ નહીં. કૃપાળુદેવનું એક વાક્ય છે, સાધક વિષમ ભાવે ન વર્તે. શું કીધું? સાધક વિષમ ભાવે નહીં વર્તે, કોઈ પ્રત્યે નહીં. આજે બહુ ગરમી પડી, આજે લાઈટ નથી, પંખો નથી, આજનો દિવસ તો બહુ ખરાબ ગયો, અનંત દ્વેષના ભાવ છે. આજે તો ક્લાઉડી વેધર છે, આજે તો બહુ સરસ, આજનો દિવસ તો બહુ સરસ ગયો, એ અનંત રાગ છે, રાગ. ખ્યાલમાં આવે છે? આજે પવન બહુ સરસ છૂટ્યું, કાં એ પવન છૂટવાની સાથે અનંતા વનસ્પતિ કાયિક અને વાયુ કાયિક જીવોનું કંદન થયું કે નહીં? બોલો. તો એ પવન બહુ સરસ છૂટ્યું, ઠંડુ પવન છે આજે, એમાં જે આનંદ આવે છે ને, એ હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. સુધાબેન, અમારે છે ને હોલનો એસી બહુ સારો છે, પણ જ્યાં અમે લોકો 10-12 કલાક સૂઈએ ને બેડરૂમ, એમાંનો એસી બહુ ખરાબ છે. અનંત દ્વેષ છે. હા, હરતા પરતા दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता, मानस वाणी अरु काया से. સમજાય છે? આ ધંધો ચાલે છે આશ્રવનો. આશ્રવનો ધંધો એટલે રાગ દ્વેષનો ધંધો. રાગ દ્વેષનો ધંધો એટલે કશાયની ખેતી. અહીંયા નિયમસાર કહે છે સમતાને નિરંતર ભજો. આવ્યું ને આજે આખા પ્રવચનમાં શું આવ્યું? સમતા, સમતા, સમતા. સમતા એટલે સ્વાસ્થ્ય, સમતા એટલે શુદ્ધોપયોગ, સમતા એટલે ચિત્તનો નિરોધ, સમતા એટલે સ્વાસ્થ્ય લાભ.
સમતા એટલે આત્મખ્યાતિ, સમતા એટલે આત્મખ્યાતિ, સ્વરૂપની પ્રાપ્તિ, સ્વાનુભૂતિ. સ્વાનુભૂત્યા ચકાસતે, એનું નામ સમતા. પકડાય છે વાત? હા. સૌભૂતમાં સમતાને કો સાથ વેર મને નહીં, કોઈ સાથે મને વેર નથી. અધ્યાત્મ પંચ સંગ્રહમાં દીપચંદજી કાસલીવાલ સાહેબે એક બહુ સરસ વાત કરી. મુનિરાજ પાસે પીંછી હોય ને, પીંછી, પીંછી શેના માટે હોય? આશીર્વાદ આપવા માટે. જીવ દયા માટે હોય, પ્રાણી શુદ્ધિ માટે હોય, પ્રાણી દયા માટે હોય. બરોબર? સંયમનું સાધન છે. કમંડળું શુદ્ધિનું સાધન છે. સમજાય છે? મલમૂત્રાદિક છોડે તો હાથ પગ વગેરે જરીક પ્રક્ષાલન કરવા માટે હોય છે. શુદ્ધિનું સાધન કમંડળ, સંયમનું સાધન પીંછી છે. ખબર અધ્યાત્મ પંચસંગ્રહમાં શું લખ્યું છે? દીપચંદજી કાસલીવાલ સાહેબે એવું લખ્યું છે, સામાયિક માટે બેસવા ગયા અને પીંછીથી ભૂમિ શુદ્ધિ કરે છે, પ્રાસુક બનાવે છે. એમાં જો 2-4 કાંકરા દેખાણા અને કાંકરાને હટાવવા માટે પીંછીનો પ્રયોગ કરે તો પીંછી પરિગ્રહ બની જાય છે. ભારતીબેન, આપણે નિંદરની ટીકડી લેતા હોય, ઘરે નિંદર નહીં આવે. સ્વાધ્યાય ભવનમાં આવીને બેઠા, હાથમાં શાસ્ત્ર લીધા, સીધો 7મો ગુણસ્થાન આવે. તીવ્ર દર્શનાવરણનો ઉદય છે, તીવ્ર દર્શન મોહનીનો ઉદય છે, તીવ્ર મોહનો ઉદય છે. તો સ્વાધ્યાય ભવનને આપણે નો કર્મ બનાવ્યા. શું કીધું? શેમાં નો કર્મ રૂપે નિમિત્ત બનાવ્યા? પ્રમાદમાં. ઘરે નિંદર નહોતી આવતી. અહીંયા સરસ મજાનો પંખો ચાલે અને સરસ બેઠા હોય, હાથમાં શાસ્ત્ર, કોઈ રોકવાવાળા નથી, કોઈ ટોકવાવાળા નથી, કોઈ કહેવાવાળા નથી. બોલો, કેવી નિષ્પ્રમાદ અને જાગ્રત દશા જોઈએ. એ પીંછીનો પ્રયોગ કાંકરા સાફ કરવામાં જો કરે તો એ પરિગ્રહ બની જાય છે. આજ સવારે મેં એક પંડિતજીનો પ્રવચન સાંભળ્યું, રવિન્દ્રભાઈ પંડિતજીનો, નીતાબેન. પંડિતજી એવું કહે છે, તીવ્ર મોહી મંદિરમાં આવે તોય ઘર જેવી સુવિધા માગે, અને સત્પાત્ર જીવ ઘરમાં હોય તોય મંદિર જેવું વાતાવરણ ઊભું કરે. શું સમજાણું? સાંભળ્યું બરાબર? હા, તીવ્ર મોહી હોય ને, તીવ્ર મોહી, એ તીવ્ર મોહી મંદિરમાં આવે તોય ઘર જેવી સુવિધા જોઈએ ને. અને સત્પાત્ર જીવ હોય, મંદ કશાય જીવ હોય, એ જંગલમાં બેઠો હોય તો એ મંગલ છે ને. અદ્ભુત વાતો બધી. હા, એટલે ભાઈઓ, સમતા, સામાયિક, વિતરાગતા, શુદ્ધોપયોગ, સ્વરૂપનું સ્વાસ્થ્ય, એ સિવાય બીજું કાંઈ માગો નહીં. હા, આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. કોઈ પ્રત્યે મને રાગ નહીં, દ્વેષ નહીં, વેર નહીં. થોડોક ફેર છે હા એમાં. સમતામાં એમાં આવ્યું ને, ભેદ વિજ્ઞાનીઓ પ્રત્યે અને અજ્ઞાનીઓ પ્રત્યે. તો ભેદ વિજ્ઞાનીઓ પ્રત્યે રાગ નહીં, અજ્ઞાનીઓ પ્રત્યે દ્વેષ નહીં, અને કોઈ પ્રત્યે વેર નહીં. ગાંઠ બાંધીને રાખ્યા હોય, આ તો અમારા ભાઈબંધ, આ તો અમારા ખાસમ ખાસ, આની હારે તો અમારું બનતું જ નથી. બધા દ્વેષની ગાંઠો છે. બધી ગાંઠ કેન્સરના ગાંઠ કરતાં અનંત ગણી વધારે ખતરનાક છે. કશાયોની ગાંઠ, ટ્યુમર, ટ્યુમર કહેવાય ને, બ્રેન ટ્યુમર. હા, પેટમાં ટ્યુમર થાય,
એમાં અનાદિકાળથી જીવને જ્ઞાનમાં ટ્યુમર થયેલા છે. શેના? રાગ અને દ્વેષના ગાંઠો બનેલી છે. આ માર્ગ નિર્ગ્રંથતાનો છે. ગાંઠને ઓગાળનારો માર્ગ છે. આ ગાંઠોને વધારનારો માર્ગ નથી. એટલે કોઈ પ્રત્યે કોઈ પણ જાતની કશાયોની ગ્રંથિ તો નહીં જ બાંધો. ધ્યાન રાખજો. શું કીધું? કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારની કશાયની ગ્રંથિ તો નહીં જ બાંધવાની. આ માર્ગ નિર્ગ્રંથતાનો માર્ગ છે. निर्ग्रंथों का मार्ग, निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा है. निर्ग्रंथों का मार्ग. हाँ, ખ્યાલમાં આવ્યું? રવિન્દ્રભાઈ પંડિતજી એમ કહે, સ્વાધ્યાય એટલે શાસ્ત્ર વાંચવું એમ નહીં. ભક્તિ એટલે હાલો ઢોલક બજાવો અને હાર્મોનિયમ બજાવો, હા, નાચો ગાઓ, એ ભક્તિ નહીં. જનેન્દ્ર ભગવંતોના ગુણાનુરાગમાં ગળાડૂબ થવું એ ભક્તિ છે. તત્વજ્ઞાનમાં ઓળઘોળ થવું એ સ્વાધ્યાય છે. ખ્યાલમાં આવે છે? એમ અહીંયા આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. એમાં આવું સહજ વૈરાગ્ય પરિણતિને લીધે મને હવે કોઈની આશા વર્તતી નથી. આની તો વ્યાખ્યા આપણે ગઈકાલે સરસ બધી કરી છે. આજે જે ગુરુદેવ શ્રી આજે અમૃતા સ્થિતિનો કળશ લીધો, એ અમૃતા સ્થિતિનો કળશનો પાઠ કરીએ. 197 197 નંબરનું પાનું છે. 197. મુક્તંગનાલી મુક્ત્યંગનાલિમ પુનર્ભવ સખ્ય મૂલમ દુર્ભાવનાતિ દુર્ભાવનાતિમિર સંહતિ ચંદ્ર કીર્તિમ સંભાવયામિ સમતામહમોચ્ચ કૈસ્તામ યા સમતા ભવતી સંયમિનામ અજસ્રમ. બહુ સરસ મજાનો શ્લોક છે. આ શ્લોકમાં એમ કહે છે, આ શ્લોકનો પણ હું અર્થ વાંચું છું. જો આ શ્લોકના અર્થમાં એવું સરસ આપેલું છે કે જે મુક્તિ સુંદરીની સખી છે, મોક્ષરૂપી સુંદરીની સખી છે, જે મોક્ષ સૌખ્યનું મૂળ છે, મુક્તિ સુખનું જે મૂળિયું છે, જે દુર્ભાવના રૂપી તિમિર સમૂહને હણવા માટે ચંદ્રના પ્રકાશ સમાન છે. વાહ! અને જે સંયમીઓને નિરંતર સંમત છે, સંયમીઓને નિરંતર સંમત છે, તે સમતાને હું અત્યંત ભાવું છું. આ કળશની વાત ગુરુદેવશ્રીએ આજે કરી. એના પછીનો પણ સાથે કળશ છે. એ કળશનો પાઠ સાથે લેશો આપણે. 141મો શ્લોક. જયતિ સમતા નિત્યમ યા યોગિનામપિ દુર્લભા નિજ મુખ સુખવાર્ધી પ્રસ્ફાર પૂર્ણ શશી પ્રભા પરમયમિનામ પ્રવ્રજ્યા સ્ત્રી મનઃ પ્રિય મૈત્રિકા મુનિવર ગણસ્યોચ્ચૈ સાલંક્રિયા જગતામપી. જે યોગીઓને પણ દુર્લભ છે, જો યોગીઓને પણ મહાદુર્લભ છે, જે નિજાભિમુખ સુખના સાગરમાં ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે. દરિયામાં જે ભરતી આવે, ઓટ આવે, એ ચંદ્ર સાથે એમના નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જે પરમ સંયમીઓની દીક્ષારૂપી સ્ત્રીના મનને વાલી સખી છે, જે મુનિવરોના સમૂહનું તેમજ 3 લોકનું પણ અતિશયપણે આભૂષણ છે, તે સમતા સદા જયવંત છે. બોલો, એ સમતા સદા જયવંત છે. સમતા એટલે શુદ્ધોપયોગ, સમતા એટલે સ્વરૂપની પ્રાપ્તિ, સમતા એટલે આત્મખ્યાતિ. ખ્યાલમાં આવ્યું? બહુ સરસ મજાના કળશો છે. બંને શ્લોકો ઉપર ગુરુદેવશ્રીએ અપૂર્વ ચર્ચા આજે કરી છે, એની આપણે વાત કરીશું. અને આજે 141મો શ્લોક છે ને,
એના ઉપર આવતીકાલનો પ્રવચન ફરીથી આવશે. એ 100 નંબરનો પ્રવચન છે અને 71નો પ્રવચન છે. 20/8/71 એટલે 71નો પ્રવચન. આજે આપણે સાંભળ્યું 79નો હતો, 79નો હતો. ફરીથી આ કળશ ઉપર આવતીકાલનું પ્રવચન આવશે. એમાં તો બહુ જોરદાર આવશે. એમાં ખબર ગુરુદેવશ્રી 1964ની સાલમાં ફાવાભાઈના લગ્ન હતા, એમાં અણવર બન્યા હતા. અને એ અણવર બન્યા હતા. ખબર એ અણવર જેમ બન્યા, અણવર શું કામ બનાવે ખબર પ્રકાશભાઈ? તો ગુરુદેવશ્રી એનો પણ રહસ્ય ખોલે છે કે ઓલો દાગીનો હોય ને, દાબડું, એ બધું હાચવવાનું હોય. એ મુનિમગીરી હોય, મહેતાગીરી હોય, બીજું કાંઈ નહીં હોય. દુનિયાને એમ થાય કે ઓહો અનવર, પણ અનવર એટલે નેવર વર ઇઝ ઇક્વલ ટુ અનવર. એ અનવરનો અર્થ જ થાય છે કદી વર નહીં થવાના, વર નથી થવાના, વર થવાને લાયક નથી, કે વર એને લાયક નથી, એનું નામ અનવર. તો ગુરુદેવશ્રી બોલે, આવતીકાલે બોલશે, તમે ધ્યાનથી જોજો, કે એમાં તો મૂળ તો ઓલા દાગીના બાગીના હોય ને એને ઓલું હાચવવા માટે એવું બોલે છે આવતીકાલે. એમાં પછી બહુ સરસ મજાની વાત આવશે. એમાં ગુરુદેવશ્રી બેઠા ઘોડી ઉપર અનવર બનીને, અને પછી કીધું હાલો હાલો ઉપાડો. તો ગામના લોકો કે ઉપાડો ન બોલાય, કોઈક ગુજરી જાય, કોઈક મરી જાય તો મળદાને ઉપાડવાનું હોય ત્યારે ઉપાડો એમ બોલાય. તો ગુરુદેવશ્રી બધી વાત કરે છે એમાં. પછી ઓલા ફાવાભાઈ આ લોકો બધાએ કહે જો ભાઈ આ ભગત માણસ છે, એનું કાંઈ ખોટું ન લગાડવાનું હોય. ખબર એમાં એવું બોલે છે એટલું સરસ, એ જે કાંઈ બોલે એ બધું માંગલિક હોય. રાજુભાઈ, હું તમને એક વાત પૂછું. એક વિદ્વાન તમને સહૃદયથી અને લાગણીથી સમજાવે, એ મંગલમય વાત છે, એ વિશ્વાસ આવે છે અંદરમાંથી? આપણા હિતની વાત છે. ક્યાં કોઈ વિદ્વાનને પડી છે બતાવો તો તમે? એ તો આગમ પદ્ધતિની વાત મૂકવાની વાત છે ને. કોઈને કંઈ ખોટું લગાડવાની વાત થોડુંક છે, કોઈને ઉતારી પાડવાની વાત થોડીક છે. તો ગુરુદેવશ્રી બોલ્યા કે ઉપાડો. તો ઓલા બીજા બધાએ કહે અરે આ તો ભગત છે, એના શબ્દો માંગલિક છે, કોઈ અમાંગલિક માનશો નહીં. ખ્યાલમાં આવ્યું? શંકા કરશો નહીં, સંદેહ કરશો નહીં, એ ભગવંતનું વાક્ય છે, જો ભગતનું વાક્ય છે. એ 214 નંબરના પાને આવતીકાલે એ સાંભળો, તમે સાંભળવા જેવો વિષય છે, બહુ સરસ પ્રકરણ છે. તો અર્થઘટન પણ આપણે સમજતા આવડવા જોઈએ. જો આમાં થોડીક ચર્ચા કરશું આપણે. 115મો શ્લોક, 115મું પ્રવચન હતું આજે. શરૂઆત જ સ્વાભાવિક અનંત બળની બધી વાત કરી. 38મી ગાતાને એક બહુ સરસ વાત કરી, નિશ્ચય આત્મા તો ધ્રુવ છે, વ્યવહાર તો પર્યાય તો વ્યવહાર આત્મા છે. પર્યાય તો વ્યવહાર આત્મા છે. શું સમજાણું? પર્યાય તો વ્યવહાર આત્મા છે. ખ્યાલમાં આવ્યું? વ્યવહાર તો પર્યાય તો વ્યવહાર આત્મા છે, નિશ્ચય આત્મા તો ધ્રુવ સ્વભાવ છે. એવી વાત એમાં લીધી આજે. આ વાત એક જ શબ્દ બેસવો, જ્યાં છે અને જે છે ત્યાં એની નજર જવી જોઈએ, જ્યાં નથી ત્યાં નજર પડતા ત્યાંની નજરો લૂંટાઈ જાય છે. ગુરુદેવશ્રી એવું કહે છે. કેટલી માર્મિક વાતો છે, વિચારો. પછી તો વીર શક્તિની વાત કરી. સ્વરૂપની રચના કરે તે વીર શક્તિ. અચ્છા, વચ્ચે જ્ઞાન જ્ઞેયનો એક બહુ સરસ પ્રકરણ આવ્યો. આ જણાય છે, બધું જણાય છે એ વાત એમ નથી, કેમ કે એની સાથે તન્મય નથી, એને જાણે છે એમ કહેવું એ તો વ્યવહારનો અસદભૂત વ્યવહાર છે. પાન નંબર 199 ઉપર વચ્ચે છે, જુઓ. આ જણાય છે એટલે જ્ઞેય, કે આ પણ એમાં જણાય છે તો જ્ઞાનની પર્યાય. આ કાંઈ જ્ઞાનની પર્યાય એમાં જાતી નથી. અને એ પદાર્થ જે શરીર, વાણી અને આ બધું છે એ કાંઈ આત્મા જ્ઞાનમાં આવતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહીને સ્વ અને પરના સામર્થ્યવાળું સ્વપર પ્રકાશક પોતાથી જ પ્રકાશે છે, પરને લઈને એ પ્રકાશતું નથી. જો 273 નંબરનો કળશ 273, એ કળશ છે સમયસારમાં, એની ભાષામાં ગુરુદેવશ્રી બોલે છે આત્મા જ જ્ઞાતા છે, જ્ઞેય પણ આત્મા જ છે, જ્ઞાન પણ આત્મા જ છે. જ્ઞેય, પરજ્ઞેય અને જ્ઞાન, આ એ બધું વ્યવહારનું કથન છે.
મને એક વાત બતાવો, આટલું સમજાણું બધાને? આ કોઈ બાલ પોથીનો વિષય નથી. સ્વભાવ ભાવ જ આત્મા જ જ્ઞાતા, આત્મા જ જ્ઞેય, આત્મા અભેદ જ્ઞાતા જ્ઞેય સંબંધની વાત. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં જ્ઞેયના સ્વરૂપના નામે આ કળશ ઉપરના ગુરુદેવશ્રીના પ્રવચનો છપાયેલા છે. 273 નંબરનો કળશ, એ બહુ સરસ છે. ચલો, આ એના સંદર્ભમાં આમાં જો સ્વાભાવિક બળ સંપન્ન, ગુરુદેવશ્રી બોલે છે આ શબ્દમાં ઘણું જોર છે. ગુરુદેવશ્રીને જે જોર દેખાય છે એ આપણને ન દેખાવું જોઈએ. શબ્દે શબ્દમાં સમયસાર ઉછળે સ્વામીજીને. પછી 200 નંબરના પાને ચક્રવર્તીની ખોરાકની બધી વાત કરી, શક્તિ અને સામર્થ્ય. એ જ પ્રકરણમાં આત્માનું બળ જુદું અને શરીર તન બળ જુદું. એમાં નેમિનાથનો દાખલો આવ્યો, બહુ સરસ. સભામાં બેઠા કે કોણ સૌથી વધારે તાકતવર? શ્રી કૃષ્ણે કીધું કે ભાઈ નેમિનાથ સૌથી વધારે તાકતવાળા છે. એક વાત સમજો, બહુ માર્મિક વાત. હું રૂબરૂ જો હોત ને તો તમને બોર્ડ ઉપર લખીને બતાવ્યા હોત. એક હોય છે અનંત બલ અને એક હોય છે અતુલ બલ. તો જે આત્મબળ હોય એ અનંત બળ હોય. અનંત ચતુષ્ટય છે ને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર. તો અનંત બલ, અનંત વીર છે એ આત્મિક હોય. આત્માનું બળ હંમેશા અનંત બળ હોય. એ અનંત બળ હંમેશા આત્માના બળ માટે, આત્મબળ માટે. અને શરીરનું જે બળ હોય એ અનંત ન હોય, એ અતુલ હોય. એ ભલે એને અતુલ બલ કહેવામાં આવે. જે મોટમોટા બધા દારાસિંહ જેવા પહેલવાનો હોય. શારીરિક બળ જે છે, કામદેવનું બળ, હાલો ને, ચક્રવર્તીનું બળ, કામદેવનું બળ, એ બધું અતુલ બળ કહેવાય. શારીરિક બહારનું જે શારીરિક હોય ને એને અતુલ બલ કહેવાય. સમજાય છે પ્રકાશભાઈ? શું કીધું મેં હમણાં? અનંત બલ જુદું અને અતુલ બલ જુદું. ખ્યાલમાં આવ્યું? તો નેમિનાથના જે બલની વાત કરીને એ શરીરના બલની વાત હતી. અંગૂઠો દબાવ્યા અને બધી સેના પડી ગઈ. એ આત્માના બળની વાત નથી. આત્મબળ તો અનંત બલ હોય, અનંત વીર્ય હોય. આ થોડુંક એનાલિસિસ કરવું જોઈએ આપણે. ચલો આગળ વધીએ. જુઓ, એક બહુ સરસ વાત આવી એમાં, સ્વાભાવિક બળ સંપન્ન એવો તું આળસ ત્યજીને. ઈસ તો છૂટતું નથી આપણું. આળસ, પ્રમાદ. હા, કાં સ્વાધ્યાયમાં નથી આવતા, કાં પૂજામાં નથી આવતા. જવાબો આપણે તૈયાર હોય અને બધા જ જવાબો પ્રમાદના હોય. શું કીધું? જો ઈચ્છો પરમાર્થ તો, બોલો આગળ વકીલ સાહેબ બોલો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્માર્થ. ભવસ્થિતિ એટલે ઉદય જ આમ વર્તે છે, સગાવાલા આવ્યા છે, મહેમાનો આવ્યા છે, આ બધા બહાનાઓ છે. જેને કરવું હોય, અમારે હિન્દી સાહિત્યમાં એમ કહેવાય નિશાબેન, મરતા ક્યાં નહીં કરતા. શું કીધું? ગઈકાલ રાત્રે મેં દાખલો આપ્યો તો ખબર છે? ઓક્સિજનનો બાટલો રાજકોટમાં નહીં મળે તો ક્યાં ભાગે? મુંબઈ ભાગે, મુંબઈ. ખ્યાલમાં આવે છે? મરતા ક્યાં નહીં કરતા. પણ અંદરમાં હોવી જોઈએ ઝંકના, તીખી ધગશ, કરોડો પુરુષાર્થ, ગરજ હોવી જોઈએ, ગરજ. યાદ રાખજો, બહુ ગજબની. તો આમાં કહે છે આળસ ત્યજીને ઉત્કૃષ્ટ સમતારૂપી કુળદેવીને સ્મરીને. જો અહીંયા વીતરાગતાને કુળદેવી કીધું. વીતરાગતા, સમતા, સામાયિક, એને કુળદેવી તરીકે કીધું. અને પછી કીધું અજ્ઞાન મંત્રી સહિત મોહ શત્રુનો નાશ કરનારા સમ્યક જ્ઞાનરૂપી ચક્રને શીઘ્ર ગ્રહણ કર. આખું આમ રાજવીનું રૂપક આમાં આપ્યું છે. પછી શીઘ્રના સંદર્ભમાં એમ કીધું કે આમાં ક્રમબદ્ધ નહીં આવે, કે આવે ને, જેનો હોનહાર, જેનો પુરુષાર્થ આ જાતનો હોય શીઘ્ર જ કરે, એ બધું ક્રમમાં જ હોય. એ ક્રમબદ્ધ પર્યાય સાથેની વાત બહુ સરસ કરી. અને પછી 202 નંબરના પાના ઉપર
ષટકારક સંબંધી ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ અને અભાવ ભાવ શક્તિ, 6 શક્તિઓ. આવવાની દશા આવવાની, જવાની દશા જવાની, જે આવવાની એ જ આવવાની, જે નહીં આવવાની નહીં જ આવવાની, અને જે અત્યારે નથી એ જ આવવાની, અભાવ ભાવ, અને અત્યારે જે છે એ જવાની, ભાવ અભાવ. એક સમયની પર્યાય ઉપર 6 શક્તિઓ ઘટિત કરીને નિરાકુળતાનો સિદ્ધાંત ગુરુદેવશ્રી આમાં સમજાવ્યા છે. બહુ જબરદસ્ત વિષય આમાં બધું આવેલું છે. દ્રવ્યનો મહિમા, દ્રવ્યની દ્રષ્ટિ, હા બહુ જબરદસ્ત. વાંચો તમે લોકોએ તો એમાં મુમુક્ષુ વચ્ચે બોલ્યા. આ વાત ઝટ પકડાય એવી નથી. તો ગુરુદેવશ્રી કેવા ચાપકા માર્યા. ભાષા તો સાદી છે, સંસારના ચોપડાને તો કેમ પકડે બધા. સુમનભાઈનું નામ લઈને પછી ઠપકો આપ્યો. હા, સંસારના ચોપડામાં કેમ ખબર પડે, આમાં કેમ ને ખબર પડે. બરાબર. હવે પછીનો કળશ એ આજે મુક્તિ સુંદરીની સખી, મોક્ષ સૌખ્યનું મૂળ અને દુર્ભાવના રૂપી તિમિર સમૂહને માટે ચંદ્રના પ્રકાશ સમાન અને સંયમીઓને નિરંતર સંમત. આ વિષય બહુ સરસ છે. આમાં સંયમીઓને એ નિરંતર સંમતવાળો જે પ્રકરણ છે ને, એમાં ગુરુદેવશ્રીએ બહુ સરસ ખોલ્યા છે કે ચોથા ગુણસ્થાનવાળાને અંશે હોય, પાંચમા ગુણસ્થાનવાળાને પણ અંશે હોય. કેમ કે રાગની દશા હોય ને, સંમતિમાં તો પૂરેપૂરા જ હોય પણ પાલનમાં ન હોય એટલું બધું. શુદ્ધિની વૃદ્ધિ તો ન હોય ને, પણ મુનિરાજોને તો નિરંતર હોય. એ બહુ સરસ વાત હતી. બરાબર. અચ્છા, એ સિવાય એક શ્રીમદજીના પત્રમાંથી એક બહુ સરસ વાત કરી. પહેલાં તો ધવલાની એક વાત આવી. મતિ જ્ઞાન જે છે એ કેવળ જ્ઞાનને બોલાવે છે, એટલે અપૂર્ણ દશા જે છે એ પૂર્ણ દશાને માનો કે બોલાવે છે. તો ગુરુદેવશ્રી એમાં એક બહુ સરસ વાત કરી શ્રીમદજીનો પત્રના અંશમાંથી. સમ્યક દર્શનની એવી પ્રતિજ્ઞા છે કે તું મને એક વખત ધારણ કર, ભવ કિનારાથી હું તને પાર પાડીને જ રહીશ. પછી તું મને એમ કે અમારે હવે ભવ ભ્રમણ કરવું છે, અમારે આ નહીં ચાલે, ભવ ભ્રમણ હવે નહીં થાય, એવું છે. એ સમ્યક દર્શનની પ્રતિજ્ઞાનો એક પ્રકરણ. તો એમાં મોક્ષ પૂછા, એમાં રામજીભાઈ બાપુજીએ, શું સમ્યક દર્શન પરાણે ખેંચીને લઈ જાય? એવું જ એનું સ્વરૂપ છે. સમ્યક દર્શનથી આખા પૂર્ણ આત્માને જોરથી પકડ્યો હોય ને, એટલે વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. ભાવ 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 ભાવ, કેટલું સરસ બોલ્યા. વીત રાગના વચનો ઘણા સૂક્ષ્મ છે, લોકોને સાંભળવા મળ્યા નથી. બિચારા કંઈક કંઈક રોકાઈ ગયા, ધર્મ એકોર પડી રહ્યો. પછી શ્રીમદજીનો એક પત્રનો અંશ છે. તને સમ્યક તો પ્રગટ થયા બાદ વધુમાં વધુ 15 ભવ, 15 ભવે તો તને મોક્ષ મળશે જ. ન મળે તો ખબર શ્રીમદજીએ શું લખ્યું છે? ન મળે તો મારી પાસેથી લઈ જાઓ. વેચાતું મળતું હશે સમ્યક દર્શન, પણ એ કહેવાની વાત છે. તને મળે મળે એટલે મળે જ. હવે 141મો શ્લોક. જે સમતા, જે સામાયિક, જે શુદ્ધોપયોગ યોગીઓને માટે પણ દુર્લભ છે, અને નિજમુખ સ્વરૂપને સન્મુખ થઈને સુખને વધારવા માટે જે ચંદ્ર કિરણો સમાન, ચંદ્રની આભા સમાન છે, એ ભરતી ઓટની વાત કરી. અને પરમ યમીઓ, પરમ સંયમીઓ માટે પ્રવ્રજારૂપી સ્ત્રી, સંન્યાસ દીક્ષારૂપી સ્ત્રીની જે બહેનપણી છે, સખી છે, વાલી છે, અને મુનિવરો માટે, જગતને માટે જે અલંકાર આભૂષણ સમાન છે. માન સરોવરની શોભા શેનાથી? રાજહંસથી. ખ્યાલમાં આવ્યું? આજે આપણી પાસે કરોડોનો મંદિર હોય પણ મંદિરમાં ભગવાન જ ન હોય, બોલો, એ ભેંકાર જ કહેવાય ને. અત્યારે આપ સૌ સ્વાધ્યાય ભવનમાં બેઠા છો, અત્યારે આપણે આ તત્વજ્ઞાનની ગૂંજ પડઘા પડે છે. હમણાં થોડીક વાર પછી એકલા આવીને ત્યાં જુઓ કેવું લાગશે. સમજાય છે? અરે તત્વજ્ઞાન વિના, તત્વ ચર્ચા વિના, મુમુક્ષુ વિના જેમ મંદિરની શોભા નથી, એમ ભગવાન વિના મંદિરની શોભા નથી.
નિસંતાન હોય ને, નિસંતાન, કોઈ સંતાન જ ન હોય, ઘરમાં ભૂતળા આમ જાણે કે ખાવા દોડે, નાલાયકમાં નાલાયક એક છોકરો હોય પણ એક હોવો જ જોઈએ, સંતાન એક તો હોવો જ જોઈએ, ઘરની ભીતો બધી ખાવા દોડે, અભિશાપ જેવું લાગે. એમ તત્વજ્ઞાન વિના, સ્વાધ્યાય વિના આ સ્વાધ્યાય ભવનો, આ મંદિરો, આ બધા નીરવ શાંતિ જેને ભેંકાર છે, સુનામી જેવું વાતાવરણ છે. એટલે આ બહુ સરસ વાત, અલંકાર આભૂષણ છે. બહુ માર્મિક વાતો છે બધી ભાઈઓ. અરે ઘરેણું છે, ઘરેણું સમતા અને સામાયિક, તો એમાં જય ધવલામાં એક બહુ માર્મિક વાત આવી હતી. અમે તો શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા કરી હતી, અમે તો સ્વરૂપમાં ઠરવા માગતા હતા, પણ આ મહાવ્રતાદિકના વિકલ્પો આવ્યા તો અમારી આરાધનામાં અંતરાય થયો. આ પ્રકરણ વાંચો તમે, કેમ કે સ્વરૂપમાં ઠરવા માટે અમે દીક્ષા લીધી હતી અને આ મહાવ્રતાદિકના પરિણામોમાં અમારે રહેવું પડે છે. તો આ શુભ ભાવ, અરે રે આ અમારો દેશ નથી. તે બેનશ્રીના વચનામૃતમાં બોલ આવે ને, એ ટાઈપનો આ બોલ છે. જય ધવલામાંથી આમાં ગુરુદેવશ્રી બોલ્યા. જો પાના નંબર 210 ઉપર, મેં તો ઉપયોગને શુદ્ધ રાખવો, શુદ્ધ ઉપયોગમાં રહેવું, વીતરાગપણે રહેવું, એ મેં પ્રતિજ્ઞા કરી હતી. એ હું શુદ્ધ ઉપયોગમાં રહી શક્યો નહીં. પંચ મહાવ્રત આદિના પરિણામ આવ્યા, તેથી મારી પ્રતિજ્ઞા ભંગ થઈ. હવે હું પંડિત મરણે વૈરાગ્યવાળો છું. હું પ્રતિજ્ઞા લઉં છું, શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા. શુભોપયોગ એ જ મારું સ્વરૂપ છે અને શુદ્ધોપયોગ એ જ મારું સ્વરૂપ છે અને એ મારું સંયમ છે. સાધકને શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા હોય, શુભોપયોગની ન હોય. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, એવી વાત છે. અરે રે અમે શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા કરી, પણ આ શુભ ભાવ વચ્ચે આવ્યા, આ મહાવ્રતના પરિણામોમાં અમે લોકો આવ્યા. આ અમારો દેશ નથી. અરે રે અમે તો જ્યાં જ્ઞાન, આનંદ, સુખ, અનંત પરિવાર અમારો વસે છે, અમે તે દેશ તરફ જઈ રહ્યા છીએ. મોહે ભાવે ન ભૈયા થારો દે, રહુંગા મેં તો નિજ ઘર મેં. આવું જે સામાયિક, આવું જે શુદ્ધોપયોગ, આવી જે સમતા, આવી જે વીતરાગતા, તે મુનિજનો માટે અને ત્રણેય લોક માટે આભૂષણ સમાન છે. સમજાય છે? રાગ ભાવ અધર્મ હૈ, વીતરાગતા ધર્મ હૈ. શું કીધું? રાગ ભાવ તો અધર્મ હૈ, વીતરાગતા ધર્મ હૈ. એ વીતરાગતા એટલે સમતા, સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ. હા, ખ્યાલમાં આવ્યું? આવા આભૂષણભૂત સમતા ભાવ સદા જયવંત વર્તો, આવી ભાવનામાં આવી. વળી પાછો આ કળશ ઉપર આવતીકાલે આપણે કમસે કમ અડધી કલાક સુધી આ શ્લોક ઉપરનો જ વ્યાખ્યાન આપણે સાંભળીશું. સાંભળજો હવે આવતીકાલનો 214માં પાને અનવરની કથા સાંભળો. હા, દુનિયાના દાગીના હાચવો, વિચારજો. ગુરુદેવશ્રી કેવું કેવું સરસ મજાનો બધો ભાવ કાઢે છે. અહો ભાગ્ય છે આપણને આ કાળે બધું આ મળેલું છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्त
मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।